ત્યારે ઉભા રહીને બેનને પૂછ્યું, બેન નાના નાના છોકરાઓ સાથે તમે મજૂરી કરો છો, કયા વિસ્તારના છો? તો બેન કે ભાઈ અમે તો દાહોદના છે. જ્યારે હું રસ્તા પરથી નીકળું, ડામર રોડનું કામ ચાલતું હોય, આરસીસી રોડનું કામ ચાલતું હોય અને બહેનો ત્યાં કામ કરતી હોય, કાળી મજૂરી કરતી હોય, ધગધગતા તાપમાં અમને થાય કે આ કાના છે, આપણા વાળા જેવા લાગે છે, ગાડી ઉભી રાખો, આપણે પૂછી લઈએ. અને ઉભા રહીને પૂછીએ કે બેન કાના છો, ક્યાંથી આવ્યા છો આ રોડનું કામ કરવા માટે? તો મને કે ભાઈ અમે તો દાહોદથી છે. ત્યારે સાથીઓ, આઝાદીની લડત હોય કે આ દેશના વિકાસની વાત હોય, એ ચાહે વિધાનસભાનો પાયો હોય, હાઈકોર્ટનો પાયો હોય, કલેક્ટર કચેરીનો પાયો હોય, આઈજીડીઆઈજી કચેરીનો પાયો હોય કે ડીએસપી કચેરીનો પાયો હોય, એ પાયામાં આ દાહોદના લોકોનો પરસેવો છે. એટલે આજે ઇમારત ઊભી છે. આ દાહોદના લોકોના પરસેવાથી બનેલી ઇમારતો છે. અમે ડેમમાં જયારે જમીનો જતી હતી, અમારા આદિવાસી સમાજે આખા ને આખા ગામડા ખાલી કર્યા છે. નેશનલ હાઈવે બને, આખા ને આખા ગામડા ખાલી કરાવ્યા છે. નહેરોમાં ખાલી કરાવ્યા, જીઆઈડીસીઓમાં ખાલી કરાવ્યા, જીએમડીસીઓ માટે ખાલી કરાવ્યા. અને આજે જયારે અમારો સમાજ હાથમાં પોટલા, હાથમાં છોકરા અને 2 ટકના રોટલા માટે આજે અમારે શહેરોમાં જવું પડે છે, ત્યારે ધારાસભ્યને શરમ નથી આવતી, એ સાંસદને શરમ નથી આવતી. કયા વિકાસની વાતો કરવા માટે રથો લઈને ફરે છે? 30 વર્ષથી તમારી સરકાર છે. માત્ર ભય, ભ્રમ અને ભ્રષ્ટાચાર અમારા લોકોને જોવા મળ્યો છે. આજે અમારા દાહોદમાં લોકોને રોજગારી નથી અને દેશના વડાપ્રધાને કહેતા હતા કે હું ખાઈશ નહીં ને ખાવા દઈશ નહીં. અને દાહોદમાં ભાજપના મંત્રીના દીકરાઓએ કરોડોનો